નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વ્યક્તિક માલિકી વિશે ભણ્યા. આજે આપણે ભણવાનું છે હિન્દુ અવિભક્ત કુટુંબ, એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, જેને આપણે HUF તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, હિન્દુ અવિભક્ત કુટુંબ એ શું છે? તો એમણે કીધું છે કે હિન્દુ કાયદા અનુસાર ધંધો એ વારસાગત છે. ઘણી વખત આપણે અમુક ધંધો વારસામાં મળતો હોય છે, એટલે એવું કહે છે કે હિન્દુ કાયદા અનુસાર ધંધો એ શું છે? વારસાગત છે. વારસામાં મળેલો ધંધો ચલાવતા, અહીં હિન્દુ અવિભક્ત કુટુંબની આપણે વ્યાખ્યા આપી છે. તો શું કહે છે કે વારસામાં મળેલો ધંધો ચલાવતા અવિભક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવામાં આવે છે. ફરી એક વખત અંડરલાઇન કરી શકાય વ્યાખ્યા આપેલી છે. વારસામાં મળેલો ધંધો ચલાવતા અવિભક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવામાં આવે છે. મતલબ કે જે ધંધો વારસામાં મળેલો છે, એ વારસામાં મળેલો ધંધો જે છે, એ ધંધો ચલાવતું જે અવિભક્ત કુટુંબ જે છે, તો એ અવિભક્ત કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવામાં આવે છે. પછી આ કુટુંબની અંદર જેટલા બી સભ્યો હોય, એ કુટુંબની બધી વ્યક્તિઓ તેના સભ્યો ગણાય છે, એટલે કે આ પેઢીના સભ્યો ગણાય છે. આવી પેઢીનો વહીવટ કુટુંબના વડીલના હાથમાં હોય, કે આવી જે હિન્દુ અવિભક્ત કુટુંબની જે પેઢી ચાલે છે, એ હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી જે છે, એના જે વડીલ હોય, એ વડીલ આ કુટુંબના વહીવટ કરતા હોય. ટૂંકમાં બધો જ વહીવટ વડીલના હાથમાં હોય છે, અને એ વડીલને શું કહેવામાં આવે છે? કર્તા કહેવામાં આવે. મિત્રો, અહીંયાથી MCQ અથવા VSQ પણ પૂછાઈ શકે કે HUFમાં વડીલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કર્તા તરીકે, અથવા તો HUF પેઢીનો વહીવટ કોણ કરે છે? તો એ પેઢીનો વહીવટ કુટુંબના વડીલ કરે છે. અને વડીલ જે હોય છે, એ વડીલ ઉંમરમાં સૌથી મોટા હોય છે. જો વયમાં સૌથી મોટી વ્યક્તિ, એટલે કે વડીલ, વહીવટ કરવા ન ઈચ્છતી હોય, તો તેના પછીની વ્યક્તિને વહીવટ સોંપવામાં આવે છે. એટલે કે કુટુંબના જે વડીલ જે છે, એને જો વહીવટ ન કરવો હોય, તો એના પછીની જે ઉતરતી કક્ષાએ જેની ઉંમર હોય, એ વ્યક્તિને એ કુટુંબનો વહીવટ સોંપવામાં આવે છે. આવી પેઢીનું અસ્તિત્વ ભારત અને નેપાળમાં જોવા મળે. આવી એટલે કઈ? હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી. આવી HUF પેઢી જે છે, એ આપણે ક્યાં જોવા મળે છે? ભારત અને નેપાળમાં જોવા મળે છે, કે જ્યાં વારસાગત રીતે ધંધો આપવામાં આવતો હોય છે. તો હવે HUF પેઢીના શું લક્ષણો હોઈ શકે? તો આપણે ઘણા બધા લક્ષણો કીધા છે. એમાં પહેલું લક્ષણ આપણે કીધું છે કાયદા દ્વારા અસ્તિત્વ. આ HUF પેઢીનું અસ્તિત્વ કઈ રીતે આવે છે? તો HUF પેઢીનું અસ્તિત્વ હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. ફરી એક વખત, આ HUF એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કયા કાયદા અનુસાર અસ્તિત્વમાં આવે છે? તો હિન્દુ કાયદા અનુસાર અસ્તિત્વમાં આવે છે, એટલે કે શરૂ થાય છે. બીજું લક્ષણ કીધું છે સંચાલન. તો હિન્દુ અવિભક્ત કુટુંબનું સંચાલન કોણ કરે છે? તો આ પેઢીનું સંચાલન કુટુંબની વડીલ વ્યક્તિના હાથમાં હોય છે. HUF પેઢીનું સંચાલન કોણ કરે છે? કુટુંબના વડીલ. અને એ વડીલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? કર્તાના નામથી ઓળખવામાં આવે છે. HUF પેઢીનું સંચાલન કોણ કરે છે? કુટુંબના વડીલ. અને એ વડીલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કર્તાના નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું લક્ષણ આપણે કીધું છે સ્વતંત્ર કાર્યક્ષેત્ર. તો કે છે ધંધાનું સંચાલન કરતા સ્વતંત્ર રીતે કરે છે. જે HUF પેઢી જે છે, એનું સંચાલન કરતા સ્વતંત્ર રીતે કરે છે. અન્ય સભ્યોને તેમાં દરમિયાનગીરી કરવાનો હક નથી. એટલે કે કુટુંબ જે છે, હિન્દુ વિભક્ત કુટુંબ જે છે, એ કુટુંબની અંદર વડીલ સંચાલન સ્વતંત્ર રીતે કરે, પોતાની જાતે નિર્ણયો લે છે. અન્ય સભ્યને એની અંદર દખલગીરી કરવાનો કોઈ હક હોતો નથી. પણ કુટુંબના સભ્યો જો ઈચ્છે તો એ મદદ કરી શકે છે, પણ દખલગીરી કરી શકતા નથી. કર્તાના નિર્ણયની સામે અન્ય સભ્યો કોઈ પણ પ્રકારનો વાંધો પણ નથી લઈ શકતા. એટલે કે કર્તા દ્વારા જે કાંઈ બી નિર્ણય ફાઇનલ કરવામાં આવે છે, એ નિર્ણય સામે અન્ય સભ્યો કોઈ વાંધો પણ ઉઠાવી શકતા નથી. એટલે કર્તા સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. ચોથું લક્ષણ કીધું છે સભ્યપદ.
તો હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ જન્મગત મળે છે. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી જે છે એ હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીની અંદર સભ્યપદ કેવું છે? જન્મગત. મતલબ કે કુટુંબની અંદર જે બાળક જન્મે છે એ બાળક જન્મતાની સાથે જ એ પેઢીનો વારસદાર બની જાય છે. એટલે કે પેઢીનો સભ્યપદ એમને જન્મતાની સાથે જ મળી જાય છે. એના માટે એને કોઈ નોંધણી કરાવવાની હોતી નથી. HUF પેઢીની અંદર જે કોઈ બી બાળકનો જન્મ થાય એ બાળક તરત જ એ પેઢીનો સભ્ય બની જાય છે. એટલે સભ્યપદ જન્મગત હોય છે. 5મું લક્ષણ કીધું છે નાણાકીય નિયંત્રણ. તો કે છે ધંધાની તમામ નાણાકીય બાબતો કર્તાના હસ્તક હોવાથી પેઢી ઉપર કર્તાનું નાણાકીય નિયંત્રણ રહે છે. HUF પેઢી છે એનો તમામ વહીવટ કોના હાથમાં હોય છે? કર્તાના હાથમાં. એટલે નાણાકીય બાબતો પણ કોના હાથમાં હશે? કર્તાના હાથમાં હોય. એટલે એવું કહે છે સંયુક્ત મિલકતની જાળવણી કરવાનું કાર્ય પણ કોણ કરે છે? કર્તા કરે છે. મતલબ કે પેઢીનો તમામ વહીવટ કરતા કરે છે. મિલકતની જાળવણી કરવાની, નાણાકીય લેવડ દેવડ તમામ કાર્યવાહી જે છે એ પેઢીના કર્તા એટલે કે વડીલના હાથમાં હોય છે. એટલે તમામ જવાબદારી પણ કર્તાની રહેતી હોય છે. એટલે 6થું લક્ષણ આપણે કીધું છે જવાબદારી. તો ધંધાનું કાર્યક્ષેત્ર કર્તા સંભાળતો હોવાથી કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે. અમર્યાદિત જવાબદારી એટલે શું મિત્રો? કે જ્યારે પેઢીમાં દેવું થાય તો એને પોતાની મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડે. તો અહીંયા પેઢીનો વહીવટ કોણ સંભાળે છે? તો કર્તા સંભાળે છે. અને કર્તાની જવાબદારી કેવી છે? અમર્યાદિત. જ્યારે પેઢીના બીજા સભ્યોની જવાબદારી કેવી છે? મર્યાદિત હોય છે. કુટુંબ જે છે એ કુટુંબની અંદર સંચાલન કોણ કરે છે? તો વડીલ કરે છે. અને વડીલની જવાબદારી કેવી છે? અમર્યાદિત. જ્યારે બાકીના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. 7મું લક્ષણ કીધું છે આયુષ્ય. તો કર્તા કે કુટુંબના અન્ય સભ્યના મૃત્યુ બાદ પણ ધંધો ચાલુ રહે છે. એટલે કે પેઢીના વડીલ જે સંચાલન કરવાવાળા વ્યક્તિ જે કર્તા જે છે, જો એમનું મૃત્યુ થાય છતાં પણ પેઢીનો વહીવટ ચાલુ રહે છે. પેઢી ચાલુ રહે છે. કેમ કે કર્તાનું મૃત્યુ થાય તો એના પછીના ઉંમરમાં જે વ્યક્તિ નાની હોય એ વ્યક્તિ પછી ધંધો સંભાળી લે છે. એટલે અહીંયા કર્તાનું મૃત્યુ થાય તો ધંધો બંધ થઈ જતો નથી. એટલે પેઢીનું આયુષ્ય લાંબુ ચાલે છે. પેઢી બંધ થતી નથી. આપણે એવું કહી શકાય. 8મું લક્ષણ કીધું છે મૂડી મેળવવાની મુશ્કેલી. કે ધંધાની સફળતાનો આધાર કર્તાની કાર્યક્ષમતા ઉપર રહેલો છે. કર્તા જેટલું બરાબર કામ કરશે ધંધો એટલો વધારે સફળ થશે. કર્તા જેટલું બરાબર કામ કરશે એટલો ધંધો વધારે સફળ થાય. અને મૂડી મેળવવા માટે કુટુંબના સભ્યો પર જ આધાર રાખવો પડે છે. તેથી વધુ મૂડી મેળવવાની મુશ્કેલી રહે છે. ટૂંકમાં એવું કહી શકાય કે કુટુંબના સભ્યોની જે કાંઈ બી મૂડી છે એ તમામ મૂડી ક્યાં સંચવાયેલી હોય છે? HUF પેઢીમાં જ હોય છે. એટલે વધારે મૂડી મેળવવા માટે કરતાં કોની પાસે જવું પડે? કુટુંબના સભ્યો પાસે. તો સભ્યોની મૂડી ઓલરેડી ક્યાં છે? પેઢીમાં રહેલી છે. એટલે વધારે મૂડી અહીંયા આપને મળી શકતી નથી. એટલે HUF પેઢીમાં થોડીક મૂડી મેળવવાની શું રહેતી હોય છે? મુશ્કેલી રહેતી હોય છે. ત્યારબાદ 9મું લક્ષણ કીધું છે નાદારી. તો નાદારીમાં શું કહે છે આપને? કે પેઢી ફડચામાં જાય. ફડચામાં એટલે કે ખોટમાં જાય. તો જો પેઢી ફડચામાં જાય તો માત્ર પુખ્ત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય. પુખ્ત વયના એટલે કે 18 વર્ષ કરતાં ઉપરના, જેના 18 વર્ષ થઈ ગયા હોય એવા પુખ્ત વયના સભ્યોને જ નાદાર જાહેર કરી શકાય. સગીર સભ્યોને નહીં, કે જે સગીર બાળકો છે એમને આપણે નાદાર જાહેર કરી શકશું નહીં. દેવાની ચૂકવણી માટે પેઢીના દરેક સભ્યોનો હિસ્સો વાપરી શકાય છે. કર્તાની જવાબદારી કેવી રહે છે? અમર્યાદિત રહે છે. ટૂંકમાં જ્યારે પેઢી ફડચામાં જાય, પેઢી ખોટમાં જાય છે ત્યારે સામાન્ય રીતે શું થશે? કે કર્તાની જવાબદારી અમર્યાદિત છે અને બાકીના જે સભ્યો છે એની જવાબદારી મર્યાદિત હોય છે. એમાંથી પણ જે સભ્યો નાદાર છે એવા સભ્યોને આપણે જાહેર કરી શકશું નહીં. એટલે કે પુખ્ત વયના હોય એમને જ આપણે નાદાર જાહેર કરી શકશું. તો 9 જેટલા લક્ષણો આપણે હિન્દુ વિભક્ત કુટુંબના જણાવ્યા છે.